શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે, તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષે મામૃતામ. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. મિત્રો, હવે આપણે સંહિતા 1 એટલે કે શ્રી વિદ્યેશ્વર સંહિતાનું પાઠ કરીએ. જગતના પિતા શંકર, માતા પાર્વતી તથા તેમના પુત્ર ગણપતિને પ્રણામ કરીને આ શિવશાસ્ત્રનું વર્ણન કરું છું, જેના મુખમાં સરસ્વતી, વક્ષસ્થળમાં લક્ષ્મી, હૃદયમાં જ્ઞાન, તેનું નૃસિંહને હું ભજું છું. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહેશ્વરના ચરણકમળની ધ્યાન ધરીને મહામુનિ શ્રી વેદવ્યાસજી બોલ્યા કે હે ભાઈ, તીર્થરાજ પ્રયાગ, જ્યાં આગળ પરમ ભગીરથી અને યમુનાનો સંગમ થાય છે, ત્યાં આગળ એક સમયે સર્વ ઋષિઓએ ભેગા મળીને લોક કલ્યાણ માટે ધર્મસભાનું આયોજન કર્યું. પોતાના શિષ્ય મંડળની સાથે મહાપૌરાણિક સુતજી પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને આવતા જોઈ સર્વએ ઊભા થઈને તેમને માન આપ્યું, તેમના પૂજન કર્યા. શ્રી સુતજીનું સત્કાર કરીને તેમને ઊંચા આસન પર બેસાડ્યા. ત્યારે અત્યંત વિનીત ભાવથી નમ્ર સ્વરમાં હાથ જોડીને ઋષિએ બોલ્યા કે હે મહર્ષિ, કલિયુગના પ્રભાવથી સમસ્ત જીવો પાપની પીડાથી બળી રહ્યા છે. કળિયુગના પ્રભાવથી પ્રાણીઓ બીજાઓની નિંદા કરવામાં, ચોરી કરવામાં, પરસ્ત્રી ગમનમાં પ્રીતિવાળા, હત્યા કરનાર, ઘમંડી, આધ્યાત્મિક જ્ઞાનથી રહિત, ભગવાનમાં શ્રદ્ધા વગરના અને માતા પિતાની સેવાથી રહિત થશે. સ્ત્રીની આ આજ્ઞાને માનીને ચાલશે, તેમનું મન ધર્મ કાર્યથી થોડુંક પણ લાગશે નહીં. બ્રાહ્મણો લોભ કરનારા થશે, વેદોના જ્ઞાનને વેચીને આજીવિકા ચલાવશે, ધનની કામનાવાળા થશે, ઘમંડી બનશે, બ્રહ્મત્વનો ત્યાગ કરશે, ત્રણેય સમયની ઉપાસના છોડી દેશે. બ્રહ્મ જ્ઞાન વગરના તેઓ દયાનો ત્યાગ કરનાર થશે. તેઓ વ્રતનો ત્યાગ કરીને ક્રૂર દુષ્ટ સ્વભાવને ધારણ કરીને ખેતી કરવા લાગશે. આ કલિયુગના પ્રભાવથી અન્ય વર્ણના પણ પોતાની મર્યાદાનો ત્યાગ કરશે. ક્ષત્રિયો પણ પોતાના કર્મથી વિમુખ થઈ જશે, પાપનો આશ્રય કરશે. કુસંગવાળા થશે, તેઓ કાયર, ધર્મના દ્રોહ કરનાર, ક્રૂર, દુષ્ટ પ્રવૃત્તિના આચરણ કરનાર, ઇન્દ્રિયોના દાસ થશે. સ્વાભિમાન વગરના તેઓ પરતંત્રતાને જ સુખ ગણશે. ભોગોમાં લપેટાયેલા તેઓ દરેક વખતે સ્ત્રીઓથી ઘેરાયેલા રહેવાનું ઉચિત ગણશે. માંસ, મદિરા, વિલાસમાં જ તેમનો સમય નષ્ટ થશે. વેશ્યાઓના ઇશારે નાચવામાં તેમને પ્રસન્નતા મળશે. ગાય બ્રાહ્મણની સેવામાંથી વિરક્તિ પ્રાપ્ત કરશે. શરણે આવેલની સાથે વિશ્વઘાત આચરશે. પ્રજાના સુખ દુઃખની ચિંતા કર્યા વગર પોતાના કોષને ભરનાર થશે તથા રક્ષણના બદલે ભક્ષણ કરશે. ત્રીજા વર્ણવાળા વેશ્યો પણ પોતાના કર્મોથી વિમુખ બની ધર્મનો ત્યાગ કરશે. વ્યાપાર દ્વારા પોતાનો અંગત લાભ વધુમાં વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. સનાતન સંસ્કારોથી તેઓ વિમુખ થશે. હૃદયહીન તેઓ નિર્ધન માણસોના લોહી ચૂસશે. તેમને વિવિધ પ્રકારના ત્રાસ આપી પોતાને ધન લાભ થાય તેવો પ્રયત્ન કરશે. તેમને પોતાના ગુરુ, ઈષ્ટ, દેવતા અને બ્રાહ્મણો પ્રત્યે શ્રદ્ધા નહીં હોય. તેનો કામી, હીન મનોવૃત્તિવાળા અને સ્વાર્થી બનશે. લોભવશાત તેઓ કન્યા વિક્રય પણ કરશે.
શૂદ્રો પણ પોતાના કર્મોથી વિમુખ થશે. આ પ્રમાણે સ્ત્રીઓ પણ પોતાના ધર્મથી પતિત બનશે. તે કામુક બની અન્ય પુરુષને પોતાની જાળમાં ફસાવશે. પતિની કલહ કરનારી અને મિત્રને પ્રેમ કરનારી થશે. તેને માતા, પિતા, સાસુ, સસરા વગેરેનો ભય નહીં હોય. તે અત્યંત વિલાસીની બની પાત્ર અપાત્ર, સમય અસમયનો વિચાર કર્યા વગર પોતાની કામવાસનાને શાંત કરનારી થશે. પોતાના વિલાસને કારણે તે રોગી રહેશે. ગૃહસ્થી પ્રત્યે તેને કોઈ પણ પ્રકારનો મોહ નહીં હોય. હે સુતજી, જ્યારે સમસ્ત સમાજ પાપમય બનશે ત્યારે તેમાંથી ઉત્પન્ન સંતાનોનું ભવિષ્ય શું હશે? માતા પિતાનું આચરણ જોનારને તે સંતાનો ધર્મના આચરણ કેવી રીતે કરશે? ચારે બાજુ પાપ જ હશે ત્યારે ધર્મથી રક્ષા કેવી રીતે થશે? પાપાચારના વધેલા ભારને પૃથ્વી શી રીતે વેઠશે? ધર્મના ક્ષયને કારણે ગાય, દેવતા, ધર્મ બ્રાહ્મણની રક્ષા કેવી રીતે થશે? હે મુનિ, કલિયુગના આ વધતા પ્રભાવને જોઈને અમો બધા વ્યગ્ર છીએ. લોક કલ્યાણ માટે યોગ્ય ઉપાય વિચારવા અમે અહીં સભાનું આયોજન કર્યું છે. આપ સમસ્ત ધર્મના જ્ઞાતા અને પરોપકારી છો. તેથી અમારી ઈચ્છા છે કે આપ અમોને એવો સરળ કોઈ ઉપાય બતાવો જેથી કળિયુગમાં જીવ પાપોનો નાશ કરી પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે સમર્થ બને. ઋષિજનોની આ વાત સાંભળીને કેટલોક સમય સુત પૌરાણિક મૌન રહ્યા. તેમણે મનોમન ભગવાન શંકરના ચરણોનું ધ્યાન કર્યું. ત્યારે તેમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. ત્યારે મંદ મંદ હાસ્ય કરતા તેમણે ઋષિઓને કહ્યું કે સુત પૌરાણિક કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, આપ લોકોએ સર્વલોકના કલ્યાણની માટે જે પ્રશ્ન કર્યો છે તે સાંભળીને મને જરૂર આનંદ થાય છે. કલિયુગ પાપોનું મૂળ છે. તેથી કલિયુગના પાપમય પ્રભાવથી બચવાનો ઉપાય જાણવો આવશ્યક છે. હે ઋષિઓ, કલિયુગમાં ઉત્પન્ન થયેલા પાપોને નષ્ટ કરવા માટે જીવોએ ભગવાન શિવને શરણે જવું જોઈએ. ભગવાન શિવ સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છે અને મહાન ફળને આપનાર છે. શિવનો મહિમા જાણવાને માટે શિવ મહાપુરાણ સમસ્ત ગ્રંથોમાં શ્રેષ્ઠ મહાપુરાણ છે. આ મહાપુરાણમાં સમસ્ત વેદો અને શાસ્ત્રોનો સાર છે. મહામુનિ વેદવ્યાસજીએ આની રચના કરી છે. આ મહાપુરાણને સાંભળવાથી, વાંચવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે તેનું હું વર્ણન કરવું અશક્ય છે. હું પોતાની બુદ્ધિ પ્રમાણે અતિ સૂક્ષ્મ રૂપમાં તેનો મહાત્મય વર્ણવું છું. આપ તે ધ્યાનપૂર્વક સાંભળો. મહામુનિ વ્યાસજી સ્વયં કહે છે કે આ મહાપુરાણ મહાન ફળને આપનારું છે. જે મનુષ્ય શિવ મહાપુરાણના 1-2 અધ્યાયોને સાંભળે છે તેમના બધા પાપો નાશ પામે છે. ભક્તિયુક્ત બનીને જે પાઠ કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણ અનુસાર કર્મ કરનાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જેઓ શિવ મહાપુરાણની ભક્તિથી પૂજા કરીને પાઠ કરે છે તે સમસ્ત દેવતાઓના પૂજનનું ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન શંકરે સમસ્ત ઉપનિષદોના સારનું મથન કરી આ મહાપુરાણનું નિર્માણ કર્યું છે. આ શિવદત્ત અમૃતનું પાન કરીને પ્રાણી અમર પદને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય 1 મહિના સુધી આનો નિત્ય પાઠ કરશે તે બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી મુક્તિ મેળવશે. આ મહાપુરાણનો પાઠ શિવ મંદિર અથવા બીલી વૃક્ષની નીચે આવશે તો તેની સમસ્ત કામનાઓ પૂર્ણ થશે. જે પ્રાણી ચોથના દિવસે ઉપવાસ કરીને આનો પાઠ બીલીના વૃક્ષની નીચે કરશે તો શિવની અનન્ય ભક્તિને પ્રાપ્ત કરશે અને દેવત્વને મેળવશે. શિવ મહાપુરાણમાં શિવજીના દ્વારા આપવામાં આવેલું જ્ઞાન ધર્મ, અર્થ, કામ, મોક્ષના સંબંધમાં છે તે પૂર્ણ વિવેચનપૂર્વક અહીં વર્ણવવામાં આવ્યું છે. આ મહાપુરાણમાં ભગવાન શંકરની બધી જ લીલાઓનું વિશદ વર્ણન છે. આ મહાપુરાણ
પ્રાણીઓ માટે પરમ આદરણીય અને શ્રદ્ધાની વસ્તુ છે. વેદ અને બ્રહ્માજીની તેમાં સંમતિ છે. સર્વપ્રથમ ભગવાન શિવે જ આ મહાપુરાણની રચના કરી છે. આ મહાપુરાણની 12 સંહિતા છે. તે કર્માનુસાર હું કહું છું: 1 વિદ્વેશ્વર સંહિતા, 2 રુદ્ર સંહિતા, 3 વિનાયક સંહિતા, 4 ઉમા સંહિતા, 5 માતૃ સંહિતા, 6 એકાદશ રુદ્ર સંહિતા, 7 કૈલાસ સંહિતા, 8 શતરુદ્ર સંહિતા, 9 કોટિ રુદ્ર સંહિતા, 10 સહસ્ત્ર સંહિતા, 11 વાયવ્ય સંહિતા અને 12 ધર્મ સંહિતા. આ બધી સંહિતા મહાન પુણ્ય આપનારી છે. આ સંહિતામાં ભિન્ન ભિન્ન સંખ્યામાં શ્લોકો છે. વિદ્વેશ્વર, રુદ્ર અને વિનાયક સંહિતા એ પ્રત્યેક સંહિતાના 10,000 શ્લોકો છે. ઉમા અને માતૃ બંને સંહિતામાં પ્રત્યેકમાં 8,000 શ્લોકો છે. એકાદશ રુદ્ર સંહિતામાં 13,000 શ્લોકો છે. કૈલાસ સંહિતામાં 6,000 શ્લોકો છે. શતરુદ્ર સંહિતામાં 3,000 શ્લોકો છે ને કોટિ રુદ્ર સંહિતામાં 9,000 શ્લોકો છે. સહસ્ત્રકોટિ સંહિતામાં 11,000 શ્લોકો છે. વાયવીય સંહિતામાં 10,000 શ્લોકો છે. ધર્મ સંહિતામાં 12,000 શ્લોકો છે. પુરાણોની ગણનામાં આ ચોથું પુરાણ છે. આમાં 7 સંહિતા જ મુખ્ય છે. આ સૂક્ષ્મ રૂપવાળા શિવ મહાપુરાણની અંતર્ગત નીચેની 7 સંહિતાઓ છે જે હું તમને કહું છું. 1 વિદ્વેશ્વર સંહિતા, 2 રુદ્ર સંહિતા, 3 શતરુદ્ર સંહિતા, 4 કોટિ રુદ્ર સંહિતા, 5 ઉમા સંહિતા, 6 કૈલાસ સંહિતા અને 7 વાયવી સંહિતા. તેનું પઠન અને પાઠન કલ્યાણ આપનારું છે. સૂત પૌરાણિકના વચનો સાંભળીને ઋષિઓએ નમ્રતાપૂર્વક કહ્યું કે હે મુનિ, આપે જે પરમ કલ્યાણકારી મહાપુરાણની વાત કરી તેને સાંભળવાની પુણ્ય ઈચ્છા છે. વેદ, ઉપનિષદ, શાસ્ત્ર વગેરેનું દોહન કરીને ભગવાન શિવે આ મહાપુરાણની રચના કરી છે. સૂત પૌરાણિક, આપ અમને આ પુરાણની કથા સંભળાવવાની કૃપા કરો. સૂત પૌરાણિકે ભગવાન શિવના ચરણોમાં વારંવાર નમસ્કાર કર્યા. શિવ ભક્તિયુક્ત ઋષિઓને તે કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ ઋષિજનો, ભગવાન શિવ પ્રત્યેની ભક્તિથી હું પ્રસન્ન છું. આપની ઈચ્છા પ્રમાણે શિવ મહાપુરાણની કથાને હું વર્ણવું છું. આ મહાપુરાણ પરમ દુર્લભ અને સમસ્ત જ્ઞાનની ખાણ છે. તેમાં વેદનો નિચોડ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનું વર્ણન છે. હે ઋષિઓ, જ્યારે કલ્પનો ક્ષય થઈ નવીન કલ્પનો આરંભ થયો ત્યારે સૃષ્ટિ રચવાની આવશ્યકતા ઊભી થઈ. તે સમયે સૃષ્ટિ રચનાના કાર્યનો પ્રારંભ કરનારા 6 કર્મોના કરનારા પરમોત્તવંશી મુનિઓમાં મતભેદ થયો કે બધાથી પર કોઈ છે કે નહીં. અંદર ચર્ચા કરતા તેઓ કોઈ નિર્ણયો પર ન આવી શક્યા ત્યારે તેઓ બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માએ તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળી બ્રહ્માએ કહ્યું કે જે સૌથી પ્રથમ ઉત્પન્ન થયું છે, જેનામાં મન, વાણી વગેરેની ગતિ થતી નથી, વળી જેમાંથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર વગેરેએ મહાભૂતો તથા ઇન્દ્રિયો યુક્ત આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, તે જ સર્વથી પર છે. જેને સર્વથી પર કહેવામાં આવે છે તે ભગવાન શિવ છે. ભગવાન શિવનું દર્શન પરમ ભક્તિને લીધે જ થાય છે. તેમના દર્શનને માટે બધા જ દેવતાઓ ઈચ્છુક રહે છે. તે જ સંસારના પ્રાણ છે. શિવ ભગવાનની ભક્તિથી જ તેમના પ્રસાદની પ્રાપ્તિ થાય છે. હે મુનિઓ, જે પ્રમાણે બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજની પ્રાપ્તિ થાય છે તે પ્રમાણે તમો તેમના મહિમાને જાણો. આપ ભગવાન શિવને પ્રસન્ન કરવાને માટે 1000 વર્ષ સુધી દીર્ઘ યજ્ઞ કરો. આ યજ્ઞ કરવાથી આપના શિવજીની કૃપા થશે. આપને પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થશે. આપને સાધ્ય અને સાધનનું અમોઘ જ્ઞાન મળશે.
બ્રહ્માના વચનો સાંભળીને મુનિઓએ કહ્યું કે હે પિતામહ, આપ કૃપા કરીને અમોને સાધ્ય અને સાધનનું જ્ઞાન આપો. બ્રહ્મ બોલ્યા, આ લોકમાં સાધ્ય શિવપદ છે અને સાધન શિવચરણોની ઉપાસના છે. શિવની ઉપાસનાને સાધન બનાવનાર સાધકે હંમેશા નિસ્પૃહ રહેવું જોઈએ. તેથી તેને શીઘ્રાતિશીઘ્ર શિવભક્તિની પ્રાપ્તિ થાય છે. જેવી જીવનની સાધના તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ સ્વયં નિર્દેશ કરતા કહે છે કે કાનથી સાંભળવું, મુખથી કહેવું અને મનથી મનન કરવું તે 3 ક્રિયાના સાધન છે. દેવાદિદેવ મહાદેવ ઉત્તમ કીર્તિવાળા છે. તેથી તેમની ભક્તિમાં ડૂબી જઈ હંમેશા તેમનું કીર્તન કરવું, મહિમાનું શ્રવણ કરવું અને મનમાં તેમના ચરણ કમળનું ધ્યાન કરવું. આ રીતે જ પરમ સાધ્ય શિવના ચરણવિંદની પ્રાપ્તિ થઈ શકે છે. સાધ્ય સિદ્ધ થયા પછી મેળવવાનું શું હોય? શિવની પ્રાપ્તિમાં જ જીવનનું કલ્યાણ છે. તે જ ફળ છે, તે જ પ્રાપ્તવ્ય છે, તે જ સાધ્ય છે. બુદ્ધિમાન માણસને ગુરુમુખે શિવના મહિમાને શ્રવણ કરે છે. પછી સાંભળેલો તે મહિમા અન્ય પ્રાણીઓને તે સંભળાવે છે. ત્યાર પછી તેઓ શિવ ભક્તિને હૃદયમાં ધારણ કરીને શિવની પ્રસન્નતાને પ્રાપ્ત કરનારા થાય છે. આમ કરતાં પ્રારંભમાં કષ્ટનો અનુભવ થાય છે, પરંતુ અંતે તો તેને મહાન આનંદની પ્રાપ્તિ થાય છે. તેનું સર્વદા કલ્યાણ થાય છે. આ સાંભળી મુનિવરે પૂછ્યું કે હે બ્રહ્માજી, શ્રવણ અને મનન શું છે? કીર્તન કેવી રીતે થાય છે? બ્રહ્માએ કહ્યું કે ઈશ્વરના રૂપ, ગુણ, નામ અને તેની લીલામાં રુચિ વધારવા, જય કરવા, મનનું અનુસંધાન ભગવાનમાં રાખવું તેનું નામ મનન છે. દેવાધિદેવ મહાદેવ અથવા શિવ નામનું નિરંતર જપ કરતા રહેવું તે કીર્તન છે. શિવ ભક્તિ સંબંધી શબ્દોનું શ્રવણ કરવું, તેને ચિત્તમાં સ્થિર કરવા તે શ્રવણ છે. સત્સંગમાં ભગવાન શિવની લીલાનો શ્રવણ અને કીર્તન કરવું જો મનન થાય તો તે અતિ ઉત્તમ કહેવાય. તેનાથી આત્મા પવિત્ર થાય છે. સુત પૌરાણિકે કહ્યું કે હે મુનિઓ, હું તમને આ વિષયમાં એક પ્રાચીન વાત સંભળાવું છું. સાવધાન થઈને તે સાંભળો. એક સમયે સરસ્વતીના કિનારે મારા ગુરુ વેદવ્યાસ તપ કરતા હતા. ત્યાં સનત કુમાર આવ્યા. તેમણે પૂછ્યું કે હે ભગવાન વેદવ્યાસ, શિવજી તો પ્રત્યક્ષ રૂપે સર્વને સહાય કરનારા છે, પછી આપ તપ શા માટે કરો છો? વ્યાસજીએ કહ્યું કે મુક્તિને માટે. ત્યારે સનત કુમાર બોલ્યા કે મને પણ આવો જ ભ્રમ થયો હતો. આવું જ વિચારી હું મંદરાચલ પર તપ કરવા માટે ગયું હતું, પરંતુ જ્યારે શિવજીની આજ્ઞાથી નંદિકેશ્વર મારી પાસે આવ્યા, તેમણે કહ્યું કે શિવજીના શ્રવણ કીર્તન અને મનનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે મારો ભ્રમ દૂર થયો. તેથી હે ભગવાન, આપ પણ તે પ્રમાણે કરો. આમ કહીને સનત કુમાર ચાલ્યા ગયા. ઋષિઓ સુતજીને પૂછવા લાગ્યા કે જે શ્રવણ કીર્તન અને મનન નથી કરતા તે પ્રાણીઓની મુક્તિ કેવી રીતે થાય? હે મુનિ, આપ કૃપા કરીને અમોને એ રહસ્ય જણાવો, જેથી અજ્ઞાની જીવો પણ તે જાણીને મોક્ષ મેળવવાને માટે લાયક થાય. શ્રી સુત પૌરાણિક કહે છે કે હે ઋષિઓ, જે પ્રાણી ભગવાન શિવની પરમ પુનિત કથાનું શ્રવણ કીર્તન અને મનન કરવામાં સમર્થ નથી, તે ભગવાન શિવના લિંગનું સ્થાપન કરે અને નિત્ય તેનું પૂજન કરે. આથી સ્વાભાવિક રીતે તે ભવસાગરને તરી જનારો થશે. ત્યારે મુનિઓ પૂછવા લાગ્યા, તે કેવી રીતે સંભવ છે? આ પ્રમાણે સમસ્ત દેવતાઓનું પૂજન કેવી રીતે સંભવે? લિંગમાં ભગવાનના પૂજનથી શિવજીનું પૂજન કેવી રીતે સમજાય? શ્રી સુત પૌરાણિક તેના ઉત્તરમાં કહેવા લાગ્યા કે હે ઋષિઓ, આ ભેદને સ્વયં મહાદેવજીએ પ્રગટ કર્યા છે. મેં મારા ગુરુ મહર્ષિ વેદવ્યાસ દ્વારા જાણ્યું છે કે શિવજીનું એક રૂપ અખંડ છે.
કારણ કે ભગવાન શિવ સમસ્ત કલાઓનું નિધાન છે. તેથી અખંડ સ્વરૂપ સાકાર પણ બને છે. સાકાર અને નિરાકાર હોવાને કારણે તેને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. તેથી જ તેમના બે સ્વરૂપો પૂંજાય છે. અન્ય દેવતાઓમાં આ તત્વ નથી. આ બ્રહ્મપદ માત્ર શંકરને જ પ્રાપ્ત થાય છે. સર્વ વેદાંતના સાર પ્રણવ અમોને સનત કુમારે નંદિકેશ્વરજીને પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે તેનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે માત્ર શિવજી જ આ પ્રકારના પૂજાના અધિકારી છે. કલાયુક્ત સદાશિવનું પૂજન છે. લોક સમસ્ત વેદોને તેની આજ્ઞા આપી છે. જ્યારે સનત કુમારે લિંગેશ્વરની ઉત્પત્તિના વિષયમાં પૂછ્યું, ત્યારે ઉત્તરમાં નંદિકેશ્વરે કહ્યું કે પહેલાં જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ થયું હતું, ત્યારે નિરાકાર શિવજી સ્તંભ સ્વરૂપે પ્રકટ થયા અને એ રીતે સૃષ્ટિની રક્ષા કરી. આ જ સમયથી ભગવાન શિવનું નિરાકાર લિંગ સ્વરૂપ અને સકલ કલાયુક્ત સાકાર સ્વરૂપ પ્રચલિત થયું. દેવતાઓને સાકાર સ્વરૂપનું સ્વીકાર્યું. તેથી શિવજી ઉપરાંત દેવતાઓ પણ સાકાર સ્વરૂપે પૂંજવા લાગ્યા. શ્રી નંદિકેશ્વરે કહ્યું, એકવાર શ્રી વિષ્ણુ લક્ષ્મીજીની સાથે શેષ શૈયા પર શયન કરતા હતા, ત્યારે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજી ત્યાં જઈ પહોંચ્યા અને વિષ્ણુને કહેવા લાગ્યા કે હે પુત્ર, ઊભો થા, તું જોતો ખરો, તારો ભગવાન તેવો હું આવ્યો છું. આ સાંભળીને વિષ્ણુને મનમાં તો ક્રોધ આવ્યો, પરંતુ તેમણે પ્રકટ ન કર્યું. તેમણે બ્રહ્માને કહ્યું કે હે પુત્ર, તમારું કલ્યાણ થાઓ, આવો બેસો, હું તમારો પિતા છું. તમારું મુખ કેમ વાંકું થયું છે? આ વાત ઉપર બ્રહ્માજીએ કહ્યું, સમયને કારણે તમને અભિમાન આવ્યું છે. હે પુત્ર, હું તમારો રક્ષક અને સમસ્ત જગતનો પિતામહ છું. વિષ્ણુએ કહ્યું, અરે નીચ, તમે તમારી મોટાઈ શા માટે બતાવો છો? સમસ્ત જગતનું મારામાં નિવાસ કરી રહ્યું છે, તો તમે મારા નાભી કમલમાંથી ઉત્પન્ન થયા છો અને મારી સાથે આવી વાતો કરો છો. જ્યારે આ પ્રકારે રજોગુણથી મુગ્ધ આ બંને મહાનુભાવોમાં વિવાદ થયો, બંને પોતપોતાને પ્રભુ કહેવા લાગ્યા અને એકબીજાને મારવા તૈયાર થયા. બંને વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો. હંસ અને ગરુડ પર બેઠેલા બંને દેવતાઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેમના વાહન પણ લડવા લાગ્યા. બ્રહ્માજીના વક્ષસ્થળ પર વિષ્ણુએ અનેક શસ્ત્રોનો પ્રહાર કર્યો. બ્રહ્મા વ્યાકુળ થયા. ગુસ્સે ભરાયેલા બ્રહ્માએ વિષ્ણુના વક્ષસ્થળ પર પ્રહાર કર્યા. બંને થાક્યા, હાંફવા લાગ્યા. વિષ્ણુએ બ્રહ્માજીના ઉપર માહેશ્વર અસ્ત્ર ચલાવ્યું. તેનાથી બ્રહ્માજી ઉપર મોટો પ્રહાર થયો. તેમણે પાશુપતાસ્ત્રથી વિષ્ણુના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો. તેમના પરસ્પરના આઘાતોથી દેવતાઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. તે કહેવા લાગ્યા, આપ બંને અરાજકતા ઉત્પન્ન કરો છો. આ બધી સૃષ્ટિ શિવની છે. ત્રિશૂલને ધારણ કરનાર તેમની ઈચ્છા સિવાય અહીં પાંદડું પણ ક્યાં ચાલે છે? અમે લોકો શિવની પાસે જઈએ છીએ. આ પ્રમાણે કહીને દેવતાઓ ચંદ્રશેખર શ્રી શિવજી પાસે ગયા. મહાદેવજી પોતાની સભામાં ઉમા સહિત મણિમય દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન હતા. દેવતાઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. મિત્રો, શ્રી વિદ્યેશ્વર સંહિતાનો 1 થી 6 અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.